ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આજે બેનો આવી ગયા છે ભાવનગર પાસેથી. કયું ગામ? કેવું? સમાડી પાળિયાદથી કેટલા બધા બેનો મળવા આવ્યા છે. એટલે બહુ આનંદ થયો કે જ્યારે ભગવાનના ભક્તો બધા મળતા હોય ને ત્યારે આમ આનંદ અલગ હોય. અને બિચારા બધા ગોતતા આવ્યા. એટલે આ લાગણી પ્રેમને જોઈને મારી પાસે શબ્દ નથી કે હું આ બધાનો કેમ આભાર વ્યક્ત કરી શકું. કેમ કે કેટલા બધા દૂરથી આવ્યા. ભાવનગર કેટલા વાગે નીકળ્યા હતા? કાલ રાતે નીકળ્યા ને અહીં પહોંચ્યા. એટલે આ બધા છે ને પ્રેમ લાગણીની કિંમત છે કે ક્યારેય એને છે ને વ્યક્ત ન કરી શકીએ એમ. એટલે આજે બધા બહેનો બહુ બધા આવ્યા છે. અને હું હજી નાહી ધોઈને ઉઠીને, કેમ કે હમણાં 2 દિવસથી તબિયત આમ તેમ હતી. અને આટલા બધા બહેનોને જોઈને બહુ આનંદ થઈ ગયો એમ કે કોઈ એને ખુશીને આમ વ્યક્ત ન કરી શકે. આપણી પાસે ક્યારેક શબ્દ ન હોય કે આભાર માનવા માટે. એટલે બહુ આનંદ થયો ને બેનની મોઢે જ સાંભળી કે ક્યાં ગામથી એવા શું છે બધું અને કેવી રીતના મુલાકાત થઈ. એ બધું ખૂબ વિડીયો બધા શેર કરી દેજો. જય સ્વામિનારાયણ. આ બધા બહેનો આવ્યા છે જો. દશામાં મંડળ. સરસ સરસ સરસ. હા, કયું ગામ તમારું? અમારું પાળિયાદ. ચમાડી પાળિયાદ. અને તમને લઈ જવાના છે. પછી આપી જાવ ને તમને અમારે લેવા હાટું થઈને જ આવ્યા છીએ. પણ તમે પછી જયારે તમને એમ થાય કે આપણે કામ પૂછવું હોય ત્યારે તમે તારે આવી જાય. ના ના આવીશ. તમે બધા એટલે ભગવાનની વાત નથી ને એટલી આશાબેન તમારી વાત છે. એક આ 2 વર્ષથી હું વિડીયો જોઉં પણ મને એમ થાય ક્યારે ઉડીને વહી જાવ. ક્યારેક તો મને રડવું આવી જાય. ખાટલામાં વાવ ને તો તમે આમ બોલતા હોય. ક્યારેક તો તમને જમવાનો સમય ન હોય. એટલી તમે સેવા કરો ને કેટલી ધ્યાન રાખો. એટલું તો વાહે ગ્રુપ હોય ને એ એટલી મદદ ન કરી. એવું તમે કામ કરી બતાવ્યું. અને આવે ક્યાંયથી ને તમારે આવે છે બધા મળવા. 2-3 આ ઉપર વાળો ચલાવે એની આશા એવી. હે શું વિડિયા જોઈને શું પ્રેરણા મળે તમને? બધું જાણવા તો મળે જ ને. એમાં દીકરી બાબતે મને બહુ જાજુ મળે. દીકરી બાબતે જ મને બહુ દુઃખ લાગે. એમ થાય કે તમે કહો છો ને કે તમે મારા આરે જોડા પડ્યા રહ્યોમાં આપણે દીકરીમાં કેવું એ વધારે દુઃખ લાગે. દર્શન તો નથી લાગતું પણ આવા કિસ્સા બને ત્યારે આપણે વાહે કોઈ ઓલું ન કરે ત્યારે આપણને વધારે દુઃખ લાગે. અને આમાં દીકરીઓને અત્યારે પગભર બનાવીએ જોઈએ. હા, બનાવી. હું તો કહું તમારી બાજુ દીકરીઓ એવી હોય ને તો તમે તાર મને ફોન કરજો, હું લેવા આવીશ. અહીં રાખશું, ભણાવશું. કેમ કે દીકરીઓનું જીવન બનવું જ જોઈએ. તમે તો બધા ખેતીમાં કાઢી નાખો ને. હે બીજી કાંઈ વધારે ન ખબર હોય તમને? હા, તો પછી આપણા જેવી થોડી દીકરીઓ રાખવાની. સમાજ તો જો એ ફૂલના હારે પહેરાવશે ને ચપ્પલના હારે પહેરાવશે. એને સમાજનું નહીં જોવાનું. આપણી ઘરે ઘઉં થઈ રહે કોઈ સમાજ નહીં આપવા આવે. કોઈ નહીં આપવા આવે. એ ખાલી 2 શબ્દ બોલીને બધા વહી જશે. તો આપણી દીકરીઓને આપણે જ પગભર બનાવી જોઈએ ને. અને તમારું સાંભળીને તો મને હિંમત બહુ આવે છે. મને એમ થાય કે આશાબેન બોલે ને એની જોડે આપણે જાગૃત 10 બેન 15 બેન જાગૃત થવું જ. હા, થવું જ જોઈએ. એકલા હાથે તાળી ન પડે ને તો અન્યાય ભલે ગામમાં કોઈ પણ હોય કે અન્યાય થતો હોય બધી બહેનોને એક સાથે ઊભું રહી જવાય. એમ જ કહું છું. કાલે એની દીકરી હોય કાલે આપણી દીકરી હોય. અને ગામની દીકરી આપણી જ. હા, આપણી જ કહેવાય. એટલે આમાં બધાને જોડાવું જરૂરી છે. ના સરકાર તમે કહો વાત પહોંચવી પડે. આપણે આપણને ખબર પડતી હોય ને બીજાને જ્ઞાન આપવાનું હંમેશા. ભલે ગાંડા કે તો ગાંડા. હા, આ બધું બહેનોને ભેગું કરીને બધાને હું બતાવું. અને બધાને એમ કહું જો આ તમે કામ કર્યું મેં કહો આશાબેન ને જુઓ તમે. એક તમારા ભાઈ એમ કે તારકબેન આશાબેન હવે તમે જઈ આવો કે જો અમારે જેઠના બાબલાને મેકલા, ડ્રાઈવર મેકલા, મારા કાકાજીને સાથે મેકલા. એકલા તો બહાર આવે એમ નહીં કઈ નવું અજાણ્યું પડે. પછી ઈવડા 3 વડીલોને હારે લાવે ને તમને મળવા જ થાય આવ્યા. થેન્ક યુ. આનંદ થયો મને. આટલા બધા આવ્યા ને તો મને હું તમારા બધાના પ્રેમ ભાવ ઋણમાંથી ક્યારે છૂટીશ. આ એક ઋણ બંધાણું મારું.
ભગવાને બાંધ્યું. હવે આ ક્યારે બધામાં છૂટી છે ઈ પ્રભુ જાણશે. અને ચોક્કસ તમારે ગાળો હોય તેથી તમે અમારો ફોન નંબર એક બેન હા, હું બધું લખી લઈશ, આવીશ. અને પછી હમણાં ખબર ન હોય, હું સાવરકુંડલા સુધી તો આવી જ હતી રવિવારે. એ પાછું અમારે દૂર પડે. ગરબીપુર જોયું બે આપણે શ્યોર ભાવનગર ના, હું ક્યારેય નથી આવી. હું ભાવનગરમાં લગભગ 15-14 વર્ષ પહેલા એકવાર આવી હતી. એ ભાઈ છે ને, હા, અમારે એક લંડન ભાઈ ત્યાં હારે જોબ એની ઘેરે અમે આવ્યા હતા. બેન ને ભાવનગરથી નહીં અને શ્યોરથી ગયું શ્યોરથી. ના ના, હું આવીશ ત્યાં તમારે એડ્રેસ પૂછી લઈશ, ફોન કરીને. તમને એવું કહેશે ને કે સમાડી રોડે અમારે એકાદો છોકરો કે અમારા બાબલા ના ના, હું આવીશ, ચોક્કસ ગોતીને આવીશ. ના ના, આવીશ આવીશ ચોક્કસ. હું થોડાક દીમાં પછી આવીશ. હા ગાવા મળે ને તો ના ના, આવીશ. ના ના, હું આવીશ. ત્યાં આપણે તમારા ગામમાં બાળકોને જમાડશું, મારા તરફથી હું આવીશ, ચોક્કસ આવીશ. ગોઠવી રાખશું. હું તમારા નંબર ને બધું લઈ લઈશ અને પછી ગોઠવી રાખીશ. આમ બાપનું કહેવાય પણ આમ ખાવ પછી ગરીબ સિટી ગરીબ ભલે કાંઈ વાંધો નહીં, મને ન્યા જ ગમે. પછી તમને છે ને એમ થાય કે આ લોકો એ બહુ ઓલું ન કર્યું ને આમ નહીં, પણ શું કરવાના? ના ના ના, મને કાંઈ નથી જોતું. આટલો બધો ભાવ પ્રેમ છે ને મારા માટે કાંઈ 5 રૂપિયાનો ખર્ચો નહીં કરવાનો. હું લેતી આવીશ. અમારે બાળકો તમે અમુક એવા રખડતા ને તો કપડા ન હોય, સંપલ ન હોય, નિશાળના દફતર ન હોય. એવું તો હું 8-10 દિવસમાં જ આવીશ. 8-10 દિવસમાં જ આવીશ. આજ થોડાક કપડાં તમને આપીશ, લેતા જાજો. ના ભલે ને તમે આપી દેજો, એમાં શું. હું તમારા તમારા સાથમાં ને જો બધી બહેનો તમારા સાથમાં રહેશું અને તમારે હારે આપણે બહેનો આવે જ છે ને, સેવાનું બહેનો આવે છે. અને આપણે જય શ્રી કૃષ્ણ બહુ બાકી જાય છે ને આશીર્વાદ હું સાંભળતી હોઉં, જોતી હોઉં. હા એમ કે છે તમને આશાબેન ખીજાય છે એમ. તો તમે નતા હું તમને કેમ લાગુ છું, ખીજાવશો ને તા તમે કહો ના ના કપડા ધોતા હતા. અને આશાબેન તમને કહેતા હતા પેલા વિષ્ણુભાઈ કીધું મેં મારું પેટ નહીં કીધું, મેં કીધું બેન કરજો. તો મેં કીધું ફોનમાં આશાબેન એટલી બધી આપણે વાતચીત ન કરી અને જોયા વગર તમને એવો ખ્યાલ ન હોય. અને હવે આપણે જોઈએ હોય તો આપણને ખ્યાલ આવે ને. જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામિનારાયણ. એમાં એ ફોનમાં લાઈવ ચાલુ છે ને એટલે મેં આમાં કર્યું. 15 બેનો 12 ગામથી મળવા આવ્યા છે તો એનું લાઈવ ચાલુ છે. પછી કરું ફોન. હા હું તમને હું તમને હમણાં ફોન કરું હો, લાઈવ પૂરું કરીને. અને આજે ઓલું બધું RTGS કરવાની જ છું. કાલ બેંકે પર સાહેબને ટાઈમ નહોતો એટલે આજે જવાની છું પાછી. પણ તમને હમણાં કોલ કરું હો. ભલે જય સ્વામી. અમારે અમેરિકાથી આજે હરિદ્વાર આશ્રમ બનાવી દીધો ને આ ભાઈ છે. એટલે અત્યારે શું એને રાત હોય, આપણે દિવસથી હોય, અહીંયા રાત થયું એટલે પટેલ છે ને ક્યારેક સાંજે જમતા હોય ને તો આપણે રાત બધા દેશમાં અલગ અલગ હોય ટાઈમ. બધા દેશમાં અલગ અલગ હોય. પછી હમણાં તમે ભાઈ આગળ ગયા હતા, પછી શેઠાણી ભાઈ બહેન કરતા હતા બાવલાને. ત્યારે કઈ જગ્યાએ હતા? હું 2.5 વર્ષ પહેલા ગઈ હતી, લંડન જ ગઈ હતી આ ભૂમિ પૂજન કરી. હા શેઠાણી આવ્યા છે ને એમ તેમ. એટલે એ તો હું ભાભીને ભાઈને લંડન જાઉં ને એટલે ભાઈને એમ જ કહું આ બધી આપણી શેઠાણીઓ છે. એટલે મસ્તી કરતા હોય બધો ભાવ પ્રેમથી. હું 2 વર્ષે કે 1.5 વર્ષે એમ જાઉં. વાતો પછી કરશું, મારે ઘડીક સત્સંગ કરવો છે. શું સત્સંગ કરવો બોલો? આપણે મૂકી લઈએ સેમિનાર. હા ભગવાને પેલા નાસ્તો કર્યો પછી કરી. હા નાસ્તો જ કરવો પડે ને એટલે બધે તૈયાર કર્યું બધું. હા પછી લાઈવ બંધ કરી દો. શું કહેશો હવે? કાંઈ તમારો આભાર. તમે જેવું તમે બોલી હોય કે કરી હોય કે પણ હવે આ થોડું દાદા એમ શીખ્યું તમારું જોઈ. આમાં તમે આવી જ ગયા છો પણ જોજો હવે તમને એટલે જે બોલશો એ બધું આવી જશે. આદમીને તો એમ જ કહેશે કે આશાબેન ને ગોત્યા હો. લગભગ કેટલા સમયથી મેં લાગણી કરી છે ને તો હમણાં મારો બાબો એક સુરત રહેશે, નોકરી કરે છે, ત્યાં જાવે છો તો આ બેનું કે તેનું યાદ હતો પછી મારે વરાઈ ગયું જાય તો કાલે જ ગોઠ્યું. સારું બધાનો ખૂબ ખૂબ આભાર. આ ભાઈને બોલાવ્યા ગાડી લઈને સિહોરથી બધા બે તૈયાર થયા.
તાત્કાલિક તૈયારી કરી બધી. ધર્મિષ્ઠાબેનની બેનો બધા ભાવનગર પાસેથી મળવા આવ્યા છે હા વિડીયોને એવું જોઈને, અને બધાને બહુ લાગણી, બહુ પ્રેમ ભાવ છે. એટલે એ આપણે આશ્રમે આવ્યા છે આજે, એટલે આનંદ છે કે બધા બહેનો ક્યાંથી મળવા આવે છે. આ ધર્મિષ્ઠાબેન અમારા આવ્યા, તમે જોયા હતા? હા જોયા હતા ને? એમાં જોશું ને. હા, એ અત્યારે ઓનલાઈન છે એટલે પૂછે કોણ છે. શું એ લોકોને અત્યારે રાત હોય હા એને રાખ. એટલે એ જોતા હોય. તો એટલે પછી આ ઘણા આપણે બેનો આવતા એ બધા રૂમ નું તન લખાવતા એ રૂમ વાળા બેન બધા હા, વડીલો બેન તન બધા બધા વિડીયો જોયા ને? બધા જોયા. તેમ સણ્યા ઓલા લીલા લાવ્યા હતા એ જોયા. હા, હા. તેમ એમ ન કે આ તેમ વિડીયો નહીં જોયું. હું તમારો વિડીયો જોઉં પછી જ સાંજે હોવાનું. એવું? હા એવું. પછી આ બેન કહું સરસ સરસ. ના ના, બસ આવતા રહેજો. એવું થાય ને ત્યારે સેવામાં રોકાવા આવજો. એ તમે તમે કેવડાવો એટલે અને આપણો હરિદ્વાર આશ્રમ પર ગયા છો ક્યારે? કોઈ હરિદ્વાર કોઈ દી નથી ગયા? નથી ગયા. અમારી બધાને એવી ચીટી જ નથી બેન. પરિસ્થિતિ કાંઈ વાંધો નહીં. આજે અત્યારે જાત્રાની બસ કરશું ને તમારી સાઈડ થી કરશું. બાકી ઈ સાઈડ થી બધાને લઈ જશું. અમારા વડીલોને ગમતા લઈ જજો. ના ના, લઈ જઈશ લઈ જઈશ. સારું. આપણે હમણાં હરિદ્વાર આશ્રમે બને છે હમ. તો 7મા મહિનાની 7 તારીખે હરિદ્વાર હા. પહોંચી ગઈ. આપણે ત્યાં ગંગાજીના સાનિધ્યમાં જ્યાં ત્યાં રહેવું જમવું બધા યાત્રિકોને ફ્રી. જે યાત્રાવાળા આવે ને એના માટે જ છે. આ એ બનાવીને હા. કર્યું છે. એટલે આવજો. હું હમણાં થોડાક દિવસમાં જ જઈશ ત્યાં. સારું. આ ઈ દાતાનો જ ફોન હતો. એ જે બધું એનો જ અત્યારે ફોન હતો. ફોન હતો. એટલે અને ઘરેથી નીકળે ને તો એટલી મારા ભગવાનને હું આરાધના કરીને નીકળીને સ્વામિનારાયણને કે મને આશાબેન મળવા જ જોવા ન મળ્યા હોત ને તો વિષ્ણુભાઈને કાંઈક લાવણી કરે તો આ બેનનું કાંઈક કરે તો મને એમ કે બેનને વિડીયો કોલ કરી દે ને તો અમે વાત જરીક કરી જોઈ લઈએ. લઈએ. ના વાત ના, કરી લઈએ. ભગવાન મળાવતી હતા ને બસ. હા મળે છે. હવે એ મારી આપણી જો સાચી ભાવના હોય ને એટલે ભગવાન ભેગા કરી જ દે. એટલા સમયથી બેન લોસું તો ભગવાનને એમ થયું હોય ને કે ના ના ભેગા કરે. દરવાજો ખોલ્યો, હું કહું આશાબેન છે? હા છે. એટલે મને એમ થઈ ગયું કે ના ના, હવે મળી ગયા. તમારો બધાનો પ્રેમ જોઈને મને આમ નકર જાજા ભક્ત ખુશી થઈ હોય ગઈ. જ નહીં આયા. ના હું હવે જો બધાને જમાડવા વયા જાય, બાળકોને દેવા લેવા, ઈ આ ગાડીઓ જો પડી. ગાડીઓ ઈ બેન વિશાળીને ઈ ગાડી એમને આવી, એક ઈ બેનને બકાલાની જે છે ટેમ્પો માલ લાવવાનો ઈ બધું બેન ઈ માથે ફ્રીમાં જ આવે છે. બધા દાતા બહુ દાન બહુ જોડાયેલા, કરે છે. બધા દાતા જોડાયેલા હોય એના થકી આશ્રમ ચાલે. અને વળી ઈ આપો જ બધાને દેખતા જ આપવાનું. હા. ખોટું રૂપાવાળી નહીં કરવાનું. બધા ભાડા એમ જ બધાને ઈ લોકો જોવે આપણે બધાને આપે ઈ. પણ કોઈ એમ ન કે આ બેન આશે બેન આમાંથી ને એટલું આમ કર્યું. કેરી વાળો વિડીયો જોયો ને હા, શું કરવું છે હવે? તો કાંઈ ભગવાને એવી વ્યવસ્થા ગોઠવી છે ભેગું લઈ જવાની? નહીં નહીં કાંઈ નથી ગોઠવી તો શું કામ એને આની પાસે ખોટું કરીને જાવ? તમારા બધા પાસે ખોટું, પણ આ તો જોવાનું ને. હા. ઈ તો જોવાનો જ છે ને. જ્ઞાન આપે છે. તો ઉપરવાળો બધું જોવે છે. એને ત્યાં ઓનલાઈન સીસીટીવી કેમેરા એને ચોપડાય છે. આજે મેં તમને મૂર્ખ બનાવ્યા, કાલે તમારો વારો આવવાનો હા હે ને? મારોય વારો આવે ને. આવે આજે મેં તમને બનાવ્યા, તમે બની ગયા, તમને જ નથી ખબર. પણ આ ઉપરવાળો મારોય વારો લાવવાનો જ ને. એ બધું એની સીસીટીવી કોકને દગો આપ્યો આજે કે તો કાલે મારોય વારો ઈ છે. ભગવાનની ઘેરે 5 દિવસ આશા બેન તો એમ જ કે મારે હાસુ થઈને જ મરવાનું છે, મારે ખોટું કરવું નથી ને કોઈને કરવા દેવું નથી, એટલી જીગર નાખે છે. બોલો આપણે ખોટું કરીને આપણે જ ભોગવવાનું. હા. આપણે જ ભોગવવાનું. આપણે જ ભોગવવાનું. જેટલું કરેલા કર્મ અને જો કર્મ કરેલા આપણે જ ભોગવવાનું. આપણે દેશા મંડળ છે, આપણે બોલે બધા સમાજ આશાબેન આપણી કરતા બોલે એ હું જોઉં છું. ભલે ને બોલે, બોલવા દેવાય. જો ઈ તો એમ જ કે ડરવું તો નથી જ તે. બોલવા દેવાના. એટલી જીગર છે એની. જેને જે બોલે, જો ઉપરવાળો એક જોવે એના ભરોસે માતાજીને માનતા હોય ઈ જોવે, માં જોવે, ભગવાનને ભગવાન જોવે, બસ એના ભરોસે ચાલવાનું. બીજાને શું? જો ગામ હોય ને ઉકળાઈ હોય, શેરી હોય ને કુતરાય ભસતા હોય. ઘણા દાણ તમે ફોનમાં વાસી વાસી હા. બોલતા હોવ ને તો મને ઉકળાટ આવી જાય છે. એવું હું જોયા જ કરું તમારે. શું ઉકળાટ આવે? એમ દાંત ખીચ ચડે. કીચ ચડે ને. રેલીન કરવા દઈએ ને એમ કરતા હોય એને કે ભગવાનનું કામ કરતા હોય એને તો કરવા હા. દઈએ. આપણે જ્ઞાન ન હોય તો આપણે ન કરી, પણ કોઈ કરતું હોય એક કીર્તન છે જ ને બ્રહ્માનંદ સ્વામીને કે હા. કોઈ કરે છે એમાં પાડોશી આડો પડ્યો, હા મુવા જીવતો મર્યો. હા. એ આખું કીર્તન છે એક. કીર્તન છે.
હું તમને મોકલીશ એ બહુ સરસ કીર્તન છે તમે નહોતા કહેતા કે તારથી ન થાય તો કાંઈ નહીં પણ બીજાનામાં આડો પડમાં મારે આ કામ પૂરું થઈ જાય પછી એ બીજું બધાને આપી દેવું છે ને મારે સત્સંગ કરવો. હા મારે હરિભજનમાં રહેવાનું. પછી મારે થોડીક જિંદગી હોય ને કાંઈક એમાંય થોડીક રહું ને એમ કે સમાજ માટે તો છે એક જિંદગી મારી હોય કાંઈક એમ ઈ તમારી બેબી તો બા ગણે ને હા એની આગળ. હા એનું હવે બધા ત્યાં જ હું એકાઈ હોય હા અને મમ્મી પપ્પા આવે જાય પછી અમે પરિસ્થિતિ બહુ મેં જોયું છે પણ કહું ને ભગવાને ખબર નહીં ભગવાનના ચાર હાથ માથે હશે અત્યારે તો કે જીવનમાં બધું વહી ગયું જે હતું ઈ. એમના ભાઈને ને એને બહુ સારું છે પણ આશાબેન ને લઈ જાવ કરે આશાબેન કે નહીં મારે અહીંના જ રહેવું છે લંડન હા લંડન પરિવાર લંડન હા ના પણ આપણને એમ થાય કે આપણે ભગવાને સુખી કર્યા તો સમાજને ઉપયોગી બની હવે મરવાનું તો ફાઇનલ છે એ તો નક્કી જ છે નક્કી. તો પછી એવું મરીને જાવ ને કે કોકને જીવન બને હાલ હે? આપણા માટે તો સૌ જીવશું જીવી છે ને આપણે બધા પરિવાર માટે જીવિત છીએ. સરસ લ્યો તમે બધા આટલા બધા મળવા આવ્યા બહુ આનંદ થયો થેન્ક યુ અને મારી દીકરીઓને બોલાવો આ બધી દીકરીઓને બોલાવો તો બધી દીકરીઓને બોલાવો સતીશ બધાને બોલો હા અમારી એ તમે જેવા પાછા નથી મેં હાવ હાદા છીએ મને આજ ગમે મને બહુ વીઆઈપી નથી ગમતા બોલીને હું હાવ અભણ છું. હા. એક એકડો આવડતો નથી હા. પણ તમારું જોઈ જોઈને બધું શીખી કે આપણે વાત કરીએ કેમ કરવી કેમ બોલવું નથી અમને એવું કાંઈ આવડે નહીં. પણ શીખી ગયા ને હા શીખી તો ગયા. મારો વિડીયો સફળ થઈ ગયો ને બનાવો મારો વિડીયો તો તમને આવડી જશે હવે ના રે પણ બેન ધંધો ઈ જ તે પછી આ હા. બધું મેં કીધું સમજે ને બધું હા બસ આપણા પાસે કોઈ હોય કંઈક આપણને જાણવામાં બીજાને આપવાનું જાગૃત થાવ તમે હા. કહો છો ને બેન બધું જાગૃત થાવ મામલાગીરી જેવું થઈને ખૂણિયામાં ન પડી હા જાય. હા પછી મને એમ થાય કે અમારે બેન જાગૃત કરી ના ના બરોબર જ છે તો આપણામાં જે છે ને કોઈને આપવાનું હંમેશા તો તમે આટલા બધા વિડીયો જોયો મને મારો વિડીયો યાદ ન હોય એને ક્યારે ભૂમિપૂજન વખત મેં કીધું જો ફોનમાં વાત કરી હશે બેન ઈ વાત કરીને આપણે બેસીને કરી ફેર ફેર પડે પડે તો આ મેં તમારો વિડીયો જોયો એટલે તમને અનુભવ થયો હા. કે ના ના આ બેન મારું જોવે છે હા એટલે પછી આ બેન એમ કહું છે ને આપણે નાચ આવશે ને પછી બેન ને કહી પછી તમે તમારે જ્યારે ગાળો આવે ત્યારે અમારા હું હરિદ્વાર જઈશ તમારા પગલા પાડી દે ના ના હું હરિદ્વાર જઈશ ને પહેલા આવી જઈશ હા. ચોક્કસ આવી જઈશ હરિદ્વાર મારે જવાનું ટૂંક સમયમાં થશે એ પહેલા હું આવી જઈશ તમારા લઈ લો ને તમને આપીને પછી તમે તારે અમને થઈને 2 દી અગાઉ કહેજો હા હું આવીશ હું 10 દિવસમાં જ આવીશ 10 દિવસમાં જ આવીશ અમારે બહુ એક રામાપીરનું ભાતીજીનું મંદિર બહુ સરસ સરસ, છે. આપણા સરસ. ગામના પાદરે હા હા તે ના બધું રાખે. ના ઉતાર ના ના ચોક્કસ ચોક્કસ અમાર મારો જન્મભૂમિ ન્યાય રામાપીરનું મંદિર છે પગલા છે અમારે 3 વર્ષે મંડપ થાય અમે એવું નથી કે હું સ્વામિનારાયણ એટલે કોઈ ન માનું મને નિષ્ઠા સ્વામિનારાયણ માનવાનું બધામાં જે માનતા હોય માનવાનું તો બધામાં નમસ્કાર દર્શન બધાના કરવાના ખાલી નિષ્ઠા એક આપણા કેમ બાપ એક હોય હે હા હે? એમ આપણો બાપ એક ઈ મારો બાપ સ્વામિનારાયણ અને આજે આશેબેન, હું બધાને માની દર્શન કરી બધાને એવું નથી કે સ્વામિનારાયણ ઓલે બીજાને ન માન અમારા ગામમાં 3 વર્ષે મંડપ થાય રામદેવ પીર દાદાનો તો અમે 3 દિવસ બધા ત્યાં જ હોય ભાઈ વિદેશથી આવે અમારા ગામમાં શિવ મંદિર તો એની મૂર્તિ પ્રતિષ્ઠાની શિવ દાદા આખો પરિવાર પાર્વતી શંકર પછી ગંગાજી બધું અમે અમારા ખર્ચે મંદિર એ કર્યું છે એટલે એવું નથી કે હું સ્વામિનારાયણ અમે કોઈને કરીને આ તો નહીં બધા કરીને કહેવાનું નહીં આ તો ખાલી જાણ માટે અત્યારે બોલું કે હું ઘણાને એવું થાય કે બેન સ્વામિનારાયણ માનતા નહીં હોય આજ વિડીયો દ્વારા કહું હું બધાને માનું માનો. એવું નથી પણ નિષ્ઠા મને એકમાં હા. એ મને નિષ્ઠા ગમે એ ડગમગાવા આવે ને તો નો ડગે મારથી મને ઘણા એવા આવ્યા કે બેન આ કંઠી કાઢી નાખો એટલે હું એમ કહું કે તમે આ પહેરો એમ ઘણા મેં કીધું મને આ કરોડો રૂપિયા દેશો ને તો મારા ડોકમાં કંઠી નીકળશે નહીં મેં જેને ધાર્યો ને એકવાર ધારી લીધા હવે નહીં છૂટે એટલે ઘણા મને એવા પ્રશ્ન કરે ઘણા બેન મને એવા ફોન આવે કે તમે સ્વામિનારાયણની જય શું કામ બોલાવો પછી હું એને એમ કહું કે ભાઈ મેં તમને કોઈ દી ફોન કર્યો કે તમે આને શું કામ માનો છો તો તમારે મને કોઈ કહેવાનો અધિકાર જ નથી ને એટલે જે અને આ ભગવાને એટલે આ બધી લીલા કરી વાડા કર્યા નહીંતર એક જગ્યાએ સમાત નહીં એક જગ્યાએ બધા સમાત નહીં એટલે બધા નામ અલગ અલગ કે ને હરિતારા નામ છે 1000 ક્યાં નામ એટલે આ ભગવાને એટલે વાડા એટલે કર્યા નહીંતર બધા એમ કે હું મોટો તું નીચો હું એ ઉચ્ચ નીચમાં જ બધું રહી જાત
એટલે આ ભગવાનની બધી લીલા છે, આપણે સમજીને તો પ્રભુ તો એક જ છે. અને જો ઘરે અમે રાખી તમારું અમારા માટીના જેવા તેવા મકાન છે એટલે ઘરે અરે મને એમાં બહુ ગમે, તમે ચિંતા જરાય મારી મકાન છે પણ જો એટલી બધી બેન અમારે જગ્યા નહીં. તમે જરાય મારી ચિંતા ન કરતા, મને જેવું હોય છે ને એમાં જ ગમશે. મંદિરે રાખું તો મારા ગામની બાયું બિચાર્યું મંદિરે રાખશું પણ હું ઘરે જ રોકાઈશ. હવે તો એ જ ઘરમાં રહેવું. એવું નથી કે મને આવા બંગલા જ જોઈ કે હું વીઆઈપી. મને નાનું મકાન હોય અને ભાવ હોય ને એ વધારે ગમે. બધાને માટીના ઝૂંપડા. બસ ઈ જ પણ સારું છે. માટીના ઝૂંપડા હોય ને ઈ જ મજાના છે. ભગવાન તમારે કોક દીક સારા કરશે. દીકરા દીકરીઓ ભણીને આગળ જોજો તમે. દશામાનું મંદિર છે ને એ હાવ સાદું છે. એમ કે નાની રૂમ આપણે મંદિરે રાખીને તો વધારે સારું. આપણે ઘર તો એટલી લેવા છે નહીં. ઘરે બેન માતાજી કરશે ન્યાય મોટું મંદિર થશે. બધાને કહેશું આપણે, એમાં શું. ભગવાન માતાજીની ઈચ્છા હશે બધું થશે. એટલે એવી ચિંતા ન કરતા. કઈક એ એટલે માતાજી અહીં મોકલા હોય, કઈક સંકેત હશે. એની લીલા ન ખબર હોય આપણને. ઈ કે ભાતીજીનું મંદિર મેં કીધું દશામાનું મંદિરે રાખશું આપણે. મારે જગ્યા ના ચોક્કસ. તો મેં કીધું ના માણા ન માય તો આપણે પછી ગામના વડીલો ને કોક ને પાંચ ને બૈરા ને ના પણ હું 10 દિવસ પછી હું હરિદ્વાર જઈશ ને પેલા આવી જઈશ. કેમ કે હરિદ્વાર જઈશ તો પછી મારું નક્કી નહીં પાછું. એટલે છે ને સ્વાગત કરવાનું છે એટલે મને 2 દી તો અગાઉ સ્વાગત બાગત જો ખર્ચો બેન જો પગલા પાડો એવું તમને હરખ હોય. જો મારી બેન બધું મેં કીધું આપણે થોડી તૈયારીમાં રહેવાનું. પણ 5 રૂપિયાનો મારો ખર્ચો નહીં કરે. આપણે તમારા ગામમાં કેટલા બાળકોની મને કહેજો, આપણે બાળકોને જમાડવાનું ગોઠવશું. કેમ કે પેલાના જમાનામાં ખબર ને બટુક ભોજનનું કેવું હતું હા. અને ઓમે બાળક છે ને નિર્દોષ છે તો આપણને એવો ભાવ, આપણે એને જમાડશું. એ બધું હું લઈ આવીશ. હા એમ એનામાં રાગ દેશ નથી. હજી મારા ને તમારામાં હશે કઈક, એનામાં કઈ નથી. એટલે ગોંડલ રોડ હા બધું તમને યાદ છે. ભણેલી નથી હો. એક એકડો નિશાળ જ નથી જોઈ. પણ કોઠા હુજ છે ને સાચી આપણી યુનિવર્સિટી છે. હા નથી ભણેલી. ભણવાની કિંમત નથી. ભણીને ગોબા જેવાય શું કરવાનું. ભૂલી જાય ભણ્યા. હા એમ હા ભજન છે ને હા ભણેલ ભૂલી આ બધી અમારી દીકરીઓ. બા તમે બે અહીંયા આવતા રહ્યો એટલે આમ તમને દીકરીઓ દેખાય. જો તો આ બધાને મળવા આવ્યા છો, બધાને જય સ્વામિનારાયણ કહી દો. બેસ બેસ બેસ. ના હું નહીં બેસ. બેસો. આ અમારી બધી દીકરીઓ છે બેનો. અડધી હજી કઈ કરતી હોય છે. હા હા તમારી બાજુ દીકરી હોય તો કહેજો, અહીં મૂકી દેજો, અહીં ભણાવશું. હા કહેજો, અહીં ભણાવશું આપણે. તમતા ચિંતા ન કરતા. આજુબાજુ હોય ને તોય કહેજો. આજ મારું કાર્ડ લેતા જાજો. એવી દીકરી હોય ને કહેજો, ભલે એની જિંદગી બને ને. હા અને 5 દિવસથી જ આવી પણ હવે એક ઘેર જવું નથી એવું કે. જાવું જ ઘરે જાવું છે. ગમે છે સાચું કેજો. મારે બીકમાં નહીં કહેવાનું કાંઈ. જે હોય ને સાચું કહેવાનું હો. હે ગમે છે ને. આજ શું જમવું બપોરે? શ્રીખંડપુરી હે ને જમવાનું છે ને. આ બધાને કહેવાનું જમીન જવાનું છો. ચાલો આપણે નાસ્તો કરી લઈએ હવે. ધૂન પછી કરી. પેલા પેટ પૂજા પછી ભજન. ભોજન ને ભજન બે જ હશે. ભલે ભજન પણ તમે ક્યાંથી આવ્યા? નાસ્તો કરી લ્યો. હાલો કોઈને કઈ પૂછવું એ તમે લાઈવ ચાલુ જ છે હજી. હા બોલો બોલો કઈ હોય તો. મેં ક્યાં આંગળી અડાડી છે? મેં કોઈ આંગળી અડાડી નથી. વિડીયો જોવા માંડ્યા એમાંથી ભગવાને
હતી એટલે મેં આવ્યા. તારો આ ભારતમાં પછી જો મને તો એવું નથી, મારા લાભારનું નથી. હા બીજા બે. બધા નાના નાના બરોબર છે ને? હું તો જો અને આ લાગણી તો આપણે બેન કીધું નહીં કે અમારે આવું જ છું પણ એમને સરસ. કોણ આવી હતી પહોંચે? પહોંચાડે સાચી વાત છે. એવું હોત મને ફોન કર્યો તો હું આવી જાઉં. બે બીજી વાતો કરે. પણ બેન લખતા આવડે તો હું બેન ફોન ન કરે બેન. ફોન નંબર લઈ લે. લાવવાનો ની નવરા પડે તાર પાસે આપણે વાત કરે. હા, તો ના હું કાર્ડ આપીશ અને તમારો નંબર લખ લઈશ. હું તમને સામેથી ફોન કરીશ. તમારે જ્યારે સત્સંગ રાતે ક્યારે રાખો સત્સંગ? આપણે તમે બધા સત્સંગ ક્યારે ભેગા થઈને કરો? દર્શન દર્શન નથી. આ દસમને દી તો હું દસમને દી ફોન કરીશ તમને બધાને. જય સ્વામિનારાયણ, જય માતાજી કરવા. દોરામાં તો બહુ હોય બા. પેલા 10 દિવસ હોય અ, શ્રાવણ મહિના. પણ ત્યારે હું નહીં હોય લગભગ આ જગ્યાએ. લગભગ ઓછા હોય. આજ ઈ કે અમે ભાગી છે. હું આપણે લંડન. ત્યાં. નકર હું જોઉં ને તો બેન બારે જ હોય. એટલે જ મને ચિંતા થઈ બેનું લઈને આવીશું ને ડેલો ખોલ્યો ને તરત હું આશા બેન છે ત્યાં ક્યાં છે. ભાવ ભગવાન ભેગા કરે ભાવ હોય ને. અને યાની કીધું લગભગ હું લંડન આવીશ હા. એટલે હજી મારું કન્ફર્મ નથી કેવી રીતના જાઉં. આવીશ તો આવીશ. ઈ કે કેમ કે 2 વર્ષે એકવાર પરિવારને. તમ તાર અમથા અમારા ગામમાં પગલા પાડી. ના હું 10 દિવસમાં ગોઠવું જ છું. હરિદ્વાર જાઉં ને પેલા ગોઠવું છું. ભલે હાલો નાસ્તો કરી લ્યો ને હું પેલા ભાઈ હારે ફોનમાં વાત કરી લઉં. ઈ રાહ જોતા છે અમેરિકા. ભલે હાલો હો. હાલો બધા નાસ્તો કરી લ્યો. સતીશ બધી છોકરીઓ પીરસવા ઊભી રહેજો હો. મોટી મોટી હો. એ ભાવનગર બાજુથી બધા આવ્યા. ભલે ત્યાં સેટી ઉપર મૂકજો, કાંઈ ચિંતા નથી, સેટી ઉપર મૂકજો. બધા ભાવનગર બાજુથી આવ્યા છે ને બહુ બધાનો ભાવ પ્રેમ છે, બહુ એટલે બહુ કે બધા બહેનોનો જે ભાવ છે ને એને હું વર્ણન કરી શકું એમ નથી. અને બહુ બધાને હોય છે કે બેન મળે, પણ હું અહીં હોઉં તો ચોક્કસ મળું. મને ક્યારેય એવો અહંકાર પાવર હોતો જ નથી કે હું કોઈને ન મળું એમ. તમે તારે અડધી રાતે ફોન કરો ને કાંઈ કામ હોય તો હું જવાબ આપું, પણ જય સ્વામિનારાયણ કરવા તો મને પછી તમારે 9 થી 10 1 કલાકમાં ફોન કરવાનો. કેમ કે બહુ બધા કામ લઈ લઈને હું થાકી જતી હોય. પછી અમારા ધર્મિષ્ઠાબેન ને કવિતાબેનને મને ગળું દબાવી દેશે, ખીજાઈએ કે કાંઈ ખાવાનું ઠેકાણા નથી ને પછી આમ થઈ જાય ને તેમ થઈ જાય. એટલે બધું બધાનું જોવું પડે ને મારે. તપેલામાં ગાયરો બધાને થઈ જાય એટલે ગાંઠિયાને કરાવી દીધો નાસ્તો. મરચા તૈડા આમાં ન કઢાય ને બાઉલમાં કઢાય, આમને ન મુકાય. 2 બાઉલ લઈ લ્યો, આ બાઉલમાં કાઢો. ચા ને ગાંઠિયા નાસ્તો બધા અમારે ત્યાંથી કોઈ એક અમારો નિયમ છે આશ્રમનો. અહીં ઊભી રહી જાજો. સાક્ષી ધરતી હાલો એ મૂક દે ન્યા, વા મૂક દે ત્યાં. બધાને ડીશો આપો. આ અમારું ભોજનાલય છે. યાત્રિકો નીકળે, કોઈ મહેમાન આવે, આ બધાને દીકરીઓને બધાને જમવાનું અહીં જમવાનું. અને આજ તો તમારે જમ્યા વગર હું નહીં જવા દઉં. ના ના એ તો નાસ્તો હે, હું જમ્યા વગર તો જવા જ નહીં દઉં આજે. ના 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 જમીને જ જવાનું છે. લઈ લેજો. તમે પણ બધા પધારજો. તમને ઈચ્છા થાય કે અમારા ગામમાંથી બધા બહેનો ભાઈઓને આવું છે આશ્રમ જોવા તો ચોક્કસ પધારજો. ક્યારેય એવું નહીં રાખતા કે બેનની ત્યાં આશ્રમ બનાવ્યો છે બેને તો કેમ જવું. આ આશ્રમ આપણા બધાનો જ છે, આપણા બધાનો જ આશ્રમ છે. આ તો વ્યવસ્થા ભાગરૂપે હું સંભાળતી હોઉં છું, પણ આ ક્યારેય મારું નથી. મેં કોઈ દિવસ મારું મને લાગશે નહીં, આપણા બધાનો જ છે. તો ચોક્કસ બધા પધારજો અને અમારા દીકરીઓને આશીર્વાદ આપવા આવજો કે દીકરીઓ અહીં ભણે છે, કોઈને મમ્મી નથી, પપ્પા નથી, અથવા મમ્મી પપ્પા બેય નથી, અથવા મમ્મી પપ્પા છે પણ એની પરિસ્થિતિ બિચારાની નબળી છે. આપણે એવી જ દીકરીઓને હજી તમારે ક્યાંય ધ્યાનમાં હોય તો આપણે 2 રૂમ ખાલી છે એટલે 12 દીકરીઓને રાખશું. તો મારો નંબર કોન્ટેક નંબર લખી લેજો 9817 19 9 23. જો હું કાર્ડ બતાવી દઉં છું જેથી કરીને તમને આમ આખું એડ્રેસ આવી ગયું છે અને યુટ્યુબમાં હોય છે આપણું એડ્રેસ, કોન્ટેક નંબર બધું. હજી તો ઉઠી નાહી ધોઈને ફ્રેશ થઈને બહાર આવી ત્યાં તો બેનો આવી ગયા હતા બિચારા, કેટલા દૂર દૂરથી આવ્યા ને કેટલો ભાવ હશે. ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે બધા જ્યાંથી આવ્યા છે બેનો ભગવાન ખૂબ મંગલ કરે અને ખૂબ શક્તિ આપે ને. અને ભગવાન બિચારા એ કે અમારા કાચા મકાન છે
એવું નથી મને કાચા મકાન હોય તો હું ન જાઉં, મને એમાં જ વધારે આનંદ આવે, મને એમાં જ વધારે આનંદ આવે છે. એટલે ક્યારેય એવું ન માનતા કે બેન રૂપિયાવાળાને ત્યાં જાય, ના ના ના, બેનને છે ને જે આ ભાવ પ્રેમ હોય ને ત્યાં ગમે છે. એવું નથી રૂપિયાનો કોઈ તાલમેલ મારી સાથે કોઈ દિવસ કરવો નહીં, હું કરીશય નહીં. એટલે ક્યારેય એવું સંકોચ રાખતાય નહીં કોઈ પણ જે વિડીયો જોતા હોય. આજે બધાને કહું છું કે જે આ બેનને સંકોચ એવો ક્યારેય નહીં રાખતા. હંમેશા આપણે ભગવાનના બધા બાળકો છીએ અને ભગવાને આપણને અહીં મોકલા છે એકાબીજાનું ઋણ ચૂકવવા માટે. એ બધા આપણે એકાબીજા ઋણ ચૂકવી અને ભગવાન ખબર નહીં ક્યારે લઈ જશે, એ તો આપણને ખબર નથી. તો બસ બધા ભાવ પ્રેમથી સાથે રહી અને આપણે આવી દીકરીઓની સેવા કરી અને જ્યાં સમાજમાં આપણે 18 વર્ષમાં જ્યાં જ્યાં જરૂર હોય આપણાથી જે શક્તિ થાય એ પહોંચી શકી અને બધાને મળી અને આપણા દેશને મદદરૂપ બની. બસ એક જ ધ્યેય છે કે આપણા દેશને મદદરૂપ બની. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, આશાનું હરિદ્વાર. 6 થી 12 ધોરણ રહેવું, જમવું, ભણવું બધું ફ્રી. અમારી દીકરીઓ આ ગેટ અંદર આવે ને એટલે અમે 1 રૂપિયો ચાર્જ લેતા નથી. તો તમારે આસપાસ એવી દીકરી હોય તો ચોક્કસ કહેજો. જય સ્વામિનારાયણ, જય સ્વામી, બધાને જય સ્વામિનારાયણ. ચાલો લાઈવ તો ચાલુ રાખે પણ મારે કોલ કરવાનો છે USA, એટલે સોરી બધાને. બધા નાસ્તો કરે છે બેનો જો.